કેમ છો વિદ્યાર્થી મિત્રો? જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું મિલન પટેલ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ભૂગોળનું ભણકાર તમે અહીંયા જોઈ રહ્યા છો. ભૂગોળના ભણકારના આ સિરીઝની અંદર આપણે ભૂગોળની અંદર અલગ અલગ એવા અગત્યના ટોપિકો વિશેની ચર્ચા કરવાના છે અને કહેવાય છે કે એવા અગત્યના ટોપિકોની આપણે ચર્ચા કરશું કે જેમાંથી એક્ઝામની અંદર વારંવાર પ્રશ્નો આવે છે અને એવા પ્રશ્નો એવું વેઇટેજ ધરાવતા જે સિલેક્ટ ટોપિક આપણે કર્યા છે કે જેના થકી તમને એ વધુ ને વધુ ઉપયોગી સાબિત થાય. અને એમના જ ભાગ સ્વરૂપે આજે આપણે પ્રથમ ભાગની અંદર એટલે કે પહેલા એપિસોડની અંદર ભૂગોળનો જે ભણકાર છે એ ભૂગોળના ભણકારના ભાગ સ્વરૂપે એટલે કે જે પહેલો ટોપિક બ્રહ્માંડના ભાગરૂપે પૃથ્વી આપણે ભણવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ટોપિક લેવાનું એકમાત્ર કારણ શું ખબર છે? તો કે ભાઈ બ્રહ્માંડના ભાગરૂપે પૃથ્વી. હવે ભૂગોળની વાત થતી હોય તો ભૂગોળની અંદર આપણે ક્યાંક ને ક્યાંક તમે હું બંને જાણીએ છીએ કે ભાઈ ભૂગોળની અંદર આપણે ગુજરાતની જીઓગ્રાફી ભણતા હોય એટલે કે ભૂગોળ ગુજરાતની ભૂગોળ ભણતા હોઈએ, સાથે સાથે તો કે ભાઈ ભારતની ભૂગોળ ભણતા હોય અને સાથે સાથે તો કે ભૌતિક ભૂગોળ આપણે ભણતા હોઈએ છીએ. હવે આ તમામ જે કંઈ ભૂગોળ છે એ ભૂગોળ છે તો સાહેબ પૃથ્વીની ને શેની છે? તો કે સાહેબ એ તો પૃથ્વીની છે. તો પછી આ પૃથ્વી શું છે, આ પૃથ્વી ક્યાં છે, એમની વિશેષતા શું છે, એમના વિશેની તો પહેલા આપણને વાત ખબર હોવી જોઈએ ને ભલા માણસ, ત્યાર પછી આગળ વધાય. મારું આવું માનવું છે. એટલે એટલા જ માટે કહેવાય કે આપણે પહેલો ટોપિક કયો રાખ્યો છે તો કે બ્રહ્માંડના ભાગરૂપે પૃથ્વી. ભૌતિક ભૂગોળના ભાગ સ્વરૂપે તમને આ ટોપિક વારંવાર એક્ઝામની અંદર જોવા મળે છે. તો સાહેબ વિશેષ આમના વિશે ચર્ચા કરતા ધીમે ધીમે આપણે આગળ વધીએ અને એ ચર્ચાના ભાગ સ્વરૂપે કહેવાય કે જો અહીંયા તમે જોઈ શકો છો, પહેલી જ આપણે વાત કરીએ તો કે પૃથ્વી. એને શું કામ સાહેબ? તમને હમણાં જ મેં કીધું કે ભાઈ આ અહીંયા લેવાનું એકમાત્ર કારણ શું છે? તો કે ભાઈ આ અહીંયા લેવાનું એકમાત્ર કારણ એ છે કે આપણે જે ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ અને ભૌતિક ભૂગોળની વાત કરીએ છીએ એ તમામ આવે છે પૃથ્વીની અંદર. શેની અંદર આવે છે? પૃથ્વીની અંદર આવે છે. અને આ પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી કોનો ભાગ છે? તો કે પૃથ્વી સાહેબ આપણા સૂર્યમંડળનો ભાગ છે. હા કે ના? આ સાહેબ 100% આપણા સૂર્યમંડળનો ભાગ છે. આ જ સૂર્યમંડળ તમને પૂછે તો તમે હું બંને જાણીએ છીએ કે આ આપણી આકાશગંગાનો ભાગ છે. શેનો ભાગ છે? આકાશગંગાનો ભાગ છે. અને આવી અસંખ્ય આકાશગંગાઓ કોનો ભાગ છે? તો કે સંપૂર્ણ બ્રહ્માંડનો ભાગ છે. કોનો? સમગ્ર બ્રહ્માંડનો ભાગ છે. અને એટલા જ માટે ક્યાંક ને ક્યાંક આપણે લિંક કરીએ છીએ કે ભાઈ બ્રહ્માંડના ભાગ રૂપે પૃથ્વી. જો ઇનડાયરેક્ટલી આપણે પહોંચ્યા બ્રહ્માંડની અંદર આકાશગંગાઓ, આકાશગંગાની અંદર સૂર્યમંડળ અને આ સૂર્યમંડળની અંદર પૃથ્વી. અને સાહેબ આ પૃથ્વીની અંદર એશિયા નામનો એક ખંડ અને આ એશિયા નામના ખંડની અંદર જોવા મળતી એક પાવન ભૂમિ જેને આપણે ભારત તરીકે ઓળખીએ અને આ ભારતની અંદર જોવા મળતું સમૃદ્ધ રાજ્ય કે જેને આપણે ગુજરાત કહીએ. આ જે જીઓગ્રાફી છે એ ભણવાની શરૂઆત કર્યા પહેલા મૂળ એટલે કે બ્રહ્માંડ, આ બ્રહ્માંડથી આપણે શરૂ કરીએ અને ત્યાંથી લઈ અને આજે એટલે કે આ પહેલા ટોપિકની અંદર આપણે પૃથ્વી સુધીની વાતો કરશું. બરાબર છે? ચાલો તો તૈયાર છો? નોટ અને પેન લઈ અને બેસી જવાનું છે હે ને? ગમે ત્યારે તમે કોઈ પણ સમયે તમે જ્યારે મારા લેક્ચરની અંદર આવો છો ને તમારે એક જ વસ્તુ, શરત મારી એક જ છે કે તમારે નોટ અને પેન લઈને બેસવાનું. કેમ? તો કે ડાયરા કરતા ભણવાનું છે નહીં. તમે સમજી શકો છો? હા ને? આ બધી વસ્તુને તમારે લખવાની છે. એનું કારણ છે કે ભાઈ અત્યારે ક્યાંક બધી વાતો તમને મગજમાં ઉતરી જતી હોય પણ સમય એમનું રિવિઝન કરવું જરૂરી છે. અને એ રિવિઝનના ભાગ સ્વરૂપે કહેવાય કે આપણી પાસે લખેલું હોય ને તો આપણને ખબર પડે. નહીંતર એ સમય પાછું એવું થાય કે લેક્ચરમાં હું ભણ્યો તો ભૂલાઈ ગયું જરાક. એટલે થોડુંક કહેવાય કે શરત એટલા માટે એકમાત્ર છે કે ભાઈ તમારે આવવાનું, જ્યારે આવો ને ત્યારે નોટ અને પેન લઈને આવવાનું છે. બરાબર? શરૂઆત કરી દઈએ છીએ. ધીમે ધીમે આગળ વધીએ. ચાલ, અહીંયા બ્રહ્માંડના ભાગરૂપે પૃથ્વી એટલે સૌ પ્રથમ આપણે બ્રહ્માંડથી વાત કરીએ. બ્રહ્માંડથી વાત કરીએ એટલે અહીંયા જો પહેલી જ વાત આપણે એ કરવી પડે કે સાહેબ બ્રહ્માંડ એટલે શું? બ્રહ્માંડ એટલે શું? બ્રહ્માંડ કહેવાય કોને? બ્રહ્માંડની વ્યાખ્યા શું? તો કે ભાઈ જુઓ અહીંયા તમારે લખવાનું છે કે અનંત અંતર સુધી
અંતર સુધી વિસ્તરેલા આવરણને બ્રહ્માંડ કહેવાય. આમની કોઈ સીમા ન હોય, આમની કોઈ સીમા હોતી નથી. આ બ્રહ્માંડ વિશાળ, બ્રહ્માંડ અકલ્પનીય તમે ગણી શકો હે ને, એમની ખાલી આપણે કલ્પના કરી શકીએ. શું કરી શકીએ? કલ્પના કરી શકીએ. એ પૂરું ક્યાં થાય છે આજ સુધી તમે ને હું બેમાંથી એકે જાણી શક્યા. આ બ્રહ્માંડ સાહેબ શું છે? આપણને કેવી રીતના ખબર પડી? તમે એમ કહો છો કોઈ જાણી શક્યા નહીં, તો આ બ્રહ્માંડ નામનો શબ્દ આપણને કેમ ખબર પડી? તો આ બ્રહ્માંડ વિશે એક થિયરી આપણે વારંવાર ભણતા હોઈએ છીએ. અને એ થિયરી એટલે કઈ થિયરી? તો કે એને આપણે કહીએ છીએ બિગ બેંગ થિયરી. કઈ થિયરી? બિગ બેંગ થિયરી. આ બિગ બેંગ થિયરી એટલે શું છે સાહેબ? તો કે બિગ બેંગ થિયરી આ બ્રહ્માંડ વિશેની વાત કરે છે. અને એ વાતની અંદર એવું કહે છે કે બ્રહ્માંડની જે ઉત્પત્તિ છે, બ્રહ્માંડની જે ઉત્પત્તિ છે એ બ્રહ્માંડની ઉત્પત્તિ લગભગ 14 અબજ વર્ષ પહેલા થઈ છે. એટલી બધી? હા, જો અહીંયા યાદ રાખવાનું, 14 અબજ વર્ષ પહેલા થયેલી મનાય છે. એટલે તમને તરત જ ક્વેશ્ચન થશે, સાહેબ આ બિગ બેંગ થિયરી શું આપી કોણે? એ વ્યક્તિ કોણ છે જરાક કે જેણે આટલું અનુમાન લગાવી દીધું કે 14 અબજ વર્ષ? તો તમારે અહીંયા યાદ રાખવાનું, બિગ બેંગ થિયરી આપનાર વ્યક્તિ જેને આપણે ઓળખીએ છીએ જ્યોર્જ લેમિટર તરીકે. શેના તરીકે? જ્યોર્જ લેમિટરે નામનો વ્યક્તિ, ભૂગોળવેતા કે જેમણે કહેવાય કે આ બિગ બેંગ થિયરી આપી. અને બિગ બેંગ થિયરી અનુસાર શું કીધું એણે? તો કે ભાઈ બ્રહ્માંડની ઉત્પત્તિ 14 અબજ વર્ષ પહેલા થઈ છે. એટલે આપણે તો હજી 5 વર્ષ પહેલાનું ભૂલી ગયા. 5 વર્ષ પહેલાનું ભૂલી ગયા છીએ અને આ વ્યક્તિએ આટલું બધું કહેવાય અનુમાન લગાવ્યું છે. જાણીને નવાઈ લાગશે કે આ જે ક્વેશ્ચન છે ને, આ ક્વેશ્ચન એક્ઝામની અંદર 5 થી 6 વખત ઓલરેડી પૂછાઈ ગયો છે. કેટલી વખત? 5 થી 6 વખત ઓલરેડી એક્ઝામની અંદર પૂછાઈ ગયો છે. એટલે અહીંયા નોટ કરતા જાજો, બરાબર છે? અને એટલા જ માટે હું કહું છું કે નોટ પેન લઈને જોડે બેસજો. અહીંયા સુધી કમ્પ્લીટ છે. આપણે વાત કોની કરીએ છીએ સાહેબ? તો કે બ્રહ્માંડના ભાગ સ્વરૂપે પૃથ્વી, અને એ પૃથ્વીના ભાગ સ્વરૂપે આપણે ભણવાના છીએ શું? તો કે આપણે ભણવાના છીએ આગળ જતા સમગ્ર ભૂગોળ. શું ભણવાના છે? સમગ્ર ભૂગોળ. હવે સમગ્ર ભૂગોળ ભણવાની હોય, આ એ જ ભૂગોળ આપણે સમગ્ર ભણવાની હોય, તો અહીંયા ઘણા બધા ક્વેશ્ચનો તમારા માટે આવે. કેવા ક્વેશ્ચનો આવે? તો કે ભાઈ આ ભૂગોળ બોલે તો જીઓગ્રાફી, ભૂગોળ બોલે તો જીઓગ્રાફી. આ જીઓગ્રાફી નામનો શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો? ચાલો, આ તમારા માટે ક્વેશ્ચન છે. જીઓગ્રાફી નામનો શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો? તમારા લેક્ચર પૂરો થાય ને પછી કોમેન્ટમાં કહેવાનું છે કે જીઓગ્રાફી શબ્દ કોણે સૌપ્રથમ આપ્યો. બીજો એક ક્વેશ્ચન આપી દઉં. ચાલો, આ જીઓગ્રાફી, આ ભૂગોળની વાત આવે તો ભૂગોળના પિતા તરીકે આપણે કોને ઓળખીએ છીએ? ભૂગોળના પિતા તરીકે આપણે કોને ઓળખીએ છીએ? આ એક ક્વેશ્ચન તમારા માટે છે. જો ક્વેશ્ચન નંબર પહેલો ભૂગોળ શબ્દ કોણે આપ્યો, અને ક્વેશ્ચન નંબર બીજો ભૂગોળના પિતા તરીકે આપણે કોને ઓળખીએ છીએ. લેક્ચર પૂરો થઈ જાય ને પછી તમારે કોમેન્ટમાં કહેવાનું છે. અને જે વિષયની ભણવાની શરૂઆત કરી છે એ શબ્દ અને એમના પિતા વિશેનું તો આપણને થોડી ઘણી માહિતી તો ખ્યાલ હોવી જોઈએ. અને નથી ખ્યાલ તો તમે જાણીને કોમેન્ટ કરશો એટલે તમને પછી ક્યારેય ભૂલાશે પણ નહીં. તો આ વસ્તુને અહીંયા યાદ રાખવાની, બરાબર છે? હવે બ્રહ્માંડની અંદર, તો કે બ્રહ્માંડની અંદર તમે હું બંને જાણીએ છીએ. હમણાં જ આપણે કીધું કે બ્રહ્માંડની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે બ્રહ્માંડની અંદર સાહેબ અલગ અલગ આકાશ ગંગાઓનો સમાવેશ થાય. આ સિવાય કોનો સમાવેશ થાય? તો કે અલગ અલગ સૂર્યમંડળનો સમાવેશ થાય. જો અહીંયા એમ ન કહેતા કે સાહેબ આપણું એક જ સૂર્યમંડળ નહીં, આવા ઘણા બધા સૂર્યમંડળો છે. આવા ઘણા બધા સૂર્યમંડળો છે. આ જ સૂર્યમંડળની સાથે સાથે આકાશગંગાની અંદર વાત કરીએ, અલગ અલગ ગ્રહો છે. આ સિવાય તો કે તારાઓ છે. આ તારાઓ ને મારાઓ ને એની વાત નથી થતી. આ કોની વાત થાય છે? તો કે અહીંયા સ્ટાર્સ ની વાત થાય છે. હે ને? આ સિવાય તો કે ભાઈ આ જ બ્રહ્માંડની અંદર ઉલ્કાઓનો સમાવેશ પણ થાય. સાથે સાથે તો કે લઘુ ગ્રહોનો પણ સમાવેશ થાય. સાથે સાથે તો કે અલગ અલગ ઉપગ્રહોનો પણ સમાવેશ થાય. સાથે સાથે હા ને આ બધી વસ્તુઓનો સમાવેશ કેમાં થાય? તો કે બ્રહ્માંડની અંદર થાય. એટલે દરેકે દરેક વાતને આપણે સમજવી પડે. સ્વાભાવિક છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સૌ પ્રથમ કોની વાત આવે? તો કે આકાશગંગાની વાત આવે. કોની વાત આવે? સૌ પ્રથમ આકાશગંગાની વાત આવે. અને આકાશગંગાની વાત આવે એટલે યાદ રાખજો, આકાશગંગા એટલે શું? તો તરત જ લખી નાખવાનું અસંખ્ય તારાઓનો સમૂહ. શું? અસંખ્ય તારાઓનો સમૂહ તમને પૂછે તો એ શું થાય? તો એને આપણે કહીએ છીએ આકાશગંગા.
એ સાહેબ અસંખ્ય એટલે પણ અમારે અંદાજો લગાડવો હોય તો લગાવી શકાય? તો કે હા, તમારે અંદાજો લગાવી શકાય. આગળ બધી વાત કરું છું, ધીમા રહ્યો, થોડાક ધીમા રહી જાઓ, આગળ બધી વાત કરું છું. જો તમે આકાશગંગા જુઓ છો, આ આકાશગંગા છે. શું છે? આ આકાશગંગા છે. આ તમે જે જુઓ છો ને આ બધા શું છે? તો કે આ બધા સ્ટાર છે. એટલા નજીક નજીક હોય, આમ તો દૂર હોય, પણ આપણે અતિ અંતરેથી આપણે આને જોઈએ એટલે આપણે નજીક નજીક અત્યારે દેખાતા હોય. અસંખ્ય તારા એને ગણી ના શકાય, અનુમાન લગાવો એટલે લગાવી શકાય. આવી આકાશગંગા સમગ્ર બ્રહ્માંડનો ભાગ છે. અને જાણીને આશ્ચર્ય થશે, આવી આકાશગંગાની સંખ્યા કેટલી ખબર? તમને કોઈ પૂછે ને તમારે લખ નાખવાનું 10 ની ઉપર તમે 22 ઘાત કરો એટલે કે 10 ની ઉપર 22 મીંડા તમે કરો ને 10 ની પાછળ, અને એ જે સંખ્યા બને ને એટલી તો ખાલી આકાશગંગાની સંખ્યા છે. કેટલી? આકાશગંગાની સંખ્યા 10 ની 22 ઘાત આકાશગંગાઓ આપણા બ્રહ્માંડની અંદર છે ભાઈ. અને જાણીને આશ્ચર્ય થશે, એવું અનુમાન છે કે ભાઈ એક જે આકાશગંગા છે, એક આકાશગંગાની અંદર તારાઓની સંખ્યા કેટલી ખબર? અંદાજિત કહું છું, કોઈ ગણવા નથી ગયું. અંદાજિત તારાઓની સંખ્યા ખબર કેટલી ખબર? 10 ની 22 ઘાત. 10 ની 22 ઘાત એક આકાશગંગાની અંદર તારાઓની સંખ્યા છે. વિચારો તમને. હા, અત્યાર સુધી આપણે શું સાંભળ્યું કે તારાઓ કોઈ ગણી શકે નહીં, એનું અનુમાન કોઈ મારી શકે નહીં, પણ આપણે હવે મારવું હોય તો મારી શકાય. કેવી રીતના મારી શકાય? જો આકાશગંગાની સંખ્યા કેટલી? તો કે 10 ની 22 ઘાત. એક આકાશગંગાની અંદર તારાઓની સંખ્યા કેટલી? તો કે 10 ની 22 ઘાત. ટોટલ પૂછે તો હવે તો તમે ગણિતના મહારથીઓ છો, એને કેટલી થઈ જાય? તો કે 10 ની 22 પ્લસ 22 44 ઘાત થઈ જાય. 44 ઘાત થઈ જાય. તો આટલા તારાઓ છે. હવે તમને કોઈ એમ પૂછે ને કે તારાઓ કેટલા છે, અનુમાન લગાવી દેવાનું. 10 ની પાછળ 44 મીંડા લગાવી દે ભલા માણસ, અને ઈ જે જવાબ આવે ને એટલા અનુમાનિત તારા આખા બ્રહ્માંડની અંદર છે. તો આ વસ્તુને યાદ રાખવાની. હવે તો કે ભાઈ આ જે આકાશગંગા છે એમાં સાહેબ આ સૂર્યમંડળ હોય, અલગ અલગ સૂર્યમંડળ તમને જોવા મળે. આપણી આકાશગંગા વિશેની વાત કરો સાહેબ. તમે કોની વાત કરો? આપણી જે આકાશગંગા છે એમના વિશેની વાત કરો. બીજી અમને કોઈ જાણવાની ઈચ્છા છે નહીં. તો ધ્યાન રાખજો, આપણી જે આકાશગંગા છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો એને આપણે ઓળખીએ છીએ મંદાકિની તરીકે. જો મેં અહીંયા મંદાકિનીનો ફોટો લીધો છે. શેનો લીધો છે? આ મંદાકિની જ છે. જો તમે દૂરથી જોશો ને એટલે તમને સેજ દૂધિયા રંગની દેખાશે. કેવા રંગની દેખાશે? દૂધિયા રંગની દેખાશે. અને એટલા જ માટે આપણે આને કહેવાય કે દૂધિયો પટ્ટો પણ કહીએ. શું કહીએ? દૂધિયો પટ્ટો પણ કહીએ છીએ. ઇંગ્લિશમાં કેવું હોય તો મિલ્કી વે કહેવાય. શું કહેવાય? મિલ્કી વે તરીકે પણ ઓળખાય છે. તો આ વસ્તુને યાદ રાખવાની છે ભાઈ. સાહેબ બીજા કોઈ આના નામ ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ જાય તો અમારે શું કરવાનું? લખવાનું. આને ઐરાવત પંથ પણ કહેવાય. શું કહેવાય? ઐરાવત પંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જ આપણી આકાશગંગાનું નામ છે ભાઈ. આપણી આકાશગંગાની અંદર જ, એટલે કે આ જે આકાશગંગા સમગ્ર છે એમની જ અંદર ક્યાંક ને ક્યાંક તમને મને શું જોવા મળે છે? તો કે અલગ પેનથી દર્શાવીએ. તમને મને જોવા મળે છે અહીંયા ક્યાંક આપણું સૂર્યમંડળ. આપણું સૂર્યમંડળ એટલે શું સાહેબ? તો કે આપણું સૂર્યમંડળ એટલે એની અંદર સૂર્ય અને બીજા જે 8 ગ્રહો છે એ બધાનો સમાવેશ થઈ જાય. એ આખે આખું સૂર્યમંડળ એ તમને આપણી આકાશગંગા એટલે કે મંદાકિનીની અંદર જોવા મળે. અને જાણીને આશ્ચર્ય થશે, આપણું જે આખું સૂર્યમંડળ છે ને, આખું સૂર્યમંડળ એ આ આકાશગંગાનું જે અહીંયા કેન્દ્ર હોય ને એમની ફરતે પ્રદક્ષિણા કરે છે. એમની ફરતે શું કરે છે? પ્રદક્ષિણા કરે છે. તો આ વસ્તુને યાદ રાખવાનું. એક્ઝામમાં સીધો જ ક્વેશ્ચન પૂછાય. કેવો ક્વેશ્ચન પૂછાય એક્ઝામની અંદર? તો કે આપણી આકાશગંગા એટલે કે મિલ્કી વે, અને આ મિલ્કી વે ના કેન્દ્રથી આપણું સૂર્યમંડળ કેટલું દૂર છે ખબર ન પડી. જો સાહેબ આ અંતર પૂછવાની વાત કરી. કઈ? તો કે આ અંતર પૂછવાનું. આપણી આકાશગંગાના કેન્દ્રથી આ સૂર્યમંડળ છે એ કેટલું દૂર છે એવું તમને પૂછે ને તો તમારે સીધું લખી નાખવાનું એ 30,000 પ્રકાશ વર્ષ દૂર છે. કેટલું? 30,000 પ્રકાશ વર્ષ દૂર છે. હે સાહેબ આ તમે નવું લાવ્યા. પ્રકાશ વર્ષ શું છે? તમે નવું? અરે નવું નથી ભલા માણસ, નવું નથી. આ પ્રકાશ વર્ષ એ અંતર માપવાનો એકમ છે. શું છે? અંતર માપવાનો એકમ છે. પણ સાહેબ અમને તો કિલોમીટરમાં ખબર પડે, અમને આ પ્રકાશ વર્ષમાં ખબર પડે નહીં. તો લ્યો તમને કહી દઉં, આ પ્રકાશ વર્ષને કિલોમીટરમાં ફેરવવું હોય તમારે કાંઈ નહીં કરવાનું. 9.46 ગુણ્યા 10 ની 12 ઘાત તમારે ગુણી દેવાનું છે. શું કામ? આવું શું કામ કરવાનું? તો કે ભાઈ એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા કિલોમીટર થાય? તો કે 9.46 ગુણ્યા 10 ની 12 ઘાત કિલોમીટર બરાબર એક પ્રકાશ વર્ષ થાય.
અને આ દૂર કેટલું છે તમે જુઓ જરાક, તમે જુઓ જરાક આ દૂર કેટલું છે, 30,000 પ્રકાશ વર્ષ દૂર છે. આને ગુણાકાર કરો ને આ બેનો, જેટલો જવાબ આવે ને એટલું તો ખાલી આના કેન્દ્રથી અંતર છે. કેટલું? હા, બહુ વિશાળ આંકડો છે. આવું જ એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ જાય છે. બીજી કશી વસ્તુ અમારે યાદ રાખવાની, તમે હમણાં જ કીધું કે આ જે સૂર્યમંડળ છે, આ સૂર્યમંડળ ઈ આમની ફરતે પ્રદક્ષિણા કરે છે. હા, પ્રદક્ષિણા કરે છે. અંતર તમે જુઓ બહુ વધારે છે તો સમય તો લાગતો હશે ને. અરે 100% સમય લાગે ભલા માણસ, 100% સમય લાગે છે. જાણીને આશ્ચર્ય થશે કે આ સૂર્યમંડળ જે છે એ આકાશગંગાના કેન્દ્રની ફરતે 250 કિલોમીટર પર સેકન્ડની સ્પીડથી ભ્રમણ કરે છે. કિલોમીટર નથી હો, 250 કિલોમીટર પર સેકન્ડ, અવર નથી કીધું. શું આવશે? સેકન્ડની સ્પીડથી આ જે સૂર્યમંડળ છે એ આપણી આકાશગંગાની ફરતે પ્રદક્ષિણા કરે છે. અને આમ છતાંય એ સૂર્યમંડળને પ્રદક્ષિણા એટલે કે પૂરું એક ચક્કર મારવા માટે કેટલો સમય લાગે ખબર? આંખો ફાટી રહેશે હું લખીશ ને એટલે કેટલું ખબર છે? 22.5 કરોડ વર્ષ લાગે. કેટલો? 22.5 કરોડ વર્ષનો સમય લાગે. વિચાર કરો એ કેટલી ગતિ છે, અને આમ છતાંય આટલા બધા વર્ષ લાગે છે. 250 કિલોમીટર પર સેકન્ડ, એક સેકન્ડમાં 250 કિલોમીટરનું અંતર કાપી લે ભલા માણસ. એ દેખાય થોડું, અને છતાંય 22.5 કરોડ વર્ષ લાગે છે. તો યાદ રાખજો, આ જે સૂર્યમંડળને આકાશગંગાના કેન્દ્રની ફરતે લાગતા સમયગાળાને એટલે કે 22.5 કરોડ વર્ષને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે એક બ્રહ્માંડીય વર્ષ કહીએ. શું કહીએ? એક બ્રહ્માંડીય વર્ષ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ વસ્તુને પણ તમારા મગજમાં ઉતારી દેવાની. આ બધું શું છે ખબર? આ બધું અંતર માપવાના એકમની અંદર ઘણી વખત પૂછાય છે. એક બ્રહ્માંડીય વર્ષ એટલે કેટલા વર્ષ થાય? આવું ચોખ્ખું સીધું જ પૂછાય જાય. તમારે લખી નાખવાનું 22.5 કરોડ વર્ષ. હે ને? તમને સીધું જ પૂછાઈ જાય કે એક પ્રકાશ વર્ષ એટલે કેટલા કિલોમીટર થાય? તમારે સીધું જ લખી નાખવાનું 9.46 ગુણ્યા 10⁻12 કિલોમીટર થાય. તો આટલી વસ્તુને યાદ રાખવાની છે. વ્યવસ્થિત રીતે 1 મિનિટ જોઈ લ્યો, મગજની અંદર ઉતાર દો. લખવાનું કઈ બાકી હોય તો સીધ લખી લ્યો, પછી આપણે પાછા આગળ વધીએ છીએ. ચાલ, જોઈ ગયું? ડન છે? આગળની તરફ વધીએ. હવે આવશે અંતરના એકમો. જો હમણાં જ મેં તમને અંતરના એકમો લખાવી દીધા. એની અંદર વર્ષના ભાગે તમને લખાવી દીધું. શું લખાવી દીધું? તો કે વર્ષના ભાગે તમને એક લખાવી દીધું બ્રહ્માંડીય વર્ષ. આમ ડાયરેક્ટલી અંતર માપવાનો એકમ નહીં, પણ તમે એમની સાથે જોડી તો શકો ને. શું કામ? તો કે એ જે 22.5 કરોડ વર્ષ છે એ 22.5 કરોડ વર્ષ લાગે છે ક્યારે? તો કે પેલું જે છે 250 કિલોમીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે એ. તો ઇનડાયરેક્ટલી તમે આમને ગણી શકો છો, ડાયરેક્ટલી ગણી શકતા નથી અંતર માપવાના એકમના ભાગ સ્વરૂપે. બીજું આપણે કોની વાત કરી? તો કે બીજું વાત કરી આપણે પારસેકની, પ્રકાશ વર્ષની વાત કરી. હાલો પેલા એ લખી નાખીએ પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષ વિશે મેં તમને કહી દીધું. તમારે યાદ રાખવાનું શું? તો કે 9.46 ગુણ્યા 10⁻12 કિલોમીટર તમે કરો ત્યારે એક પ્રકાશ વર્ષ થાય. આ પ્રકાશ વર્ષ યાદ રહી જાય એટલે તમારે યાદ રાખવાનું પારસેક નામનો એકમ. શું કામ? તો કે અંતર માપવાનો સૌથી મોટો એકમ છે. અંતર માપવાનો સૌથી મોટો એકમ છે. 3.6 પ્રકાશ વર્ષ થાય ને ભલા માણસ, 3.6 પ્રકાશ વર્ષ થાય ત્યારે એક પારસેક થાય. આ શું છે ખાસ યાદ રાખજો, ઘણી બધી એક્ઝામની અંદર પૂછાઈ ગયું છે. આ જે પારસેક છે એ પારસેક અંતરનો સૌથી મોટો એકમ છે. અંતરનો સૌથી મોટો એકમ તમને પૂછે, તમારે સીધું લખી નાખવાનું છે. કયો આવશે? પારસેક. ચાલ, અહીંયા સુધી ડન છે, મગજની અંદર બેઠી ગયું છે. આવો જ એક અંતર માપવાનો એકમ છે જેને આપણે કહીએ છીએ એસ્ટ્રોનોમિક યુનિટ એટલે કે એયુ. શું કહે છે? એસ્ટ્રોનોમિક યુનિટ. કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો ભાઈ. કોઈને ખબર હોય તો જરાક તમે કોમેન્ટની અંદર જણાવી દેજો. ચાલ, એસ્ટ્રોનોમિક યુનિટ. સાહેબ કેમ ખબર પડે?
અમને તો કિલોમીટરમાં જ ખબર પડે, તો લ્યો કિલોમીટરની અંદર તમારે યાદ રાખવાનું 1.49 ગુણ્યા 108 કિલોમીટર તમે કરો ને ત્યારે એક એસ્ટ્રોનોમિક યુનિટ થાય. આ પણ શું છે તો કે આ પણ અંતર માપવાનો એકમ છે. ચાલો બેસે મગજની અંદર બેઠે ને? હા સાહેબ 100% બેસે. જો અહીંયા ખાસ યાદ રાખજો, આપણી જે આ સિરીઝ છે એ સિરીઝની અંદર આજે જેમ કે આપણે બ્રહ્માંડના ભાગરૂપે પૃથ્વી ભણીએ છીએ તો ટોપિક પૂરો થશે ને એટલે તરત જ એમના એમસીક્યુ આવશે. એમના એમસીક્યુ આવશે ભલા માણસ. એટલે ખાસ અહીંયા ધ્યાન દેજો, પછી તમારે એમસીક્યુ ના જવાબ આપવાના છે. એટલે ત્યાં પછી એમ ન થવું જોઈએ કે ભાઈ અમે આ ક્યાંય ધ્યાન થોડુંક ભટકી ગયું હતું ને, નહીં, એ ન થવું જોઈએ. એટલા જ માટે હું કહું છું નોટ પેન લઈને બેસજો. કદાચ અત્યારે તમે એમસીક્યુ સોલ્વ નથી કરતા ફરીથી, એટલે કે રિવિઝન કરીને કરો છો તો એ રિવિઝન માટે તમને કામમાં લાગશે. ચાલો ડન છે. તો અહીંયા આટલી વસ્તુની યાદ રાખવાની. આગળ વધીએ સાહેબ, 100% આગળ વધ્યા. હવે ચાલો હવે વાત કરીએ કોની, તો કે સાહેબ બ્રહ્માંડની વાત થઈ ગઈ, એમની અંદર આકાશગંગાની વાત થઈ ગઈ. આ જ આકાશગંગાની અંદર આપણું સૂર્યમંડળ છે, તો સૂર્યમંડળની બેઝિક માહિતી હવે આપણે લઈ લઈએ. થોડીક વાત તો કરી જ, પણ એમની અંદર હવે કોનો સમાવેશ થાય છે તો એમના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ. બરાબર છે. જેવું સૂર્યમંડળ પતશે એટલે અહીંયા તમને એક મસ્તકડો મજાનો એવો ગ્રહ દેખાય છે. ગ્રહ એટલે કયો તો કે સાહેબ પૃથ્વી, હે ને? હા, તો એમના વિશે પછી પણ આપણે ચર્ચાને આગળ વધારશું. જો સૂર્યમંડળની અંદર તમે આવો એટલે સૂર્યમંડળની અંદર તમને મને શું જોવા મળે તો કે ભાઈ સૌથી મહારથી, એને સૌથી મોટો જે વિસ્તાર રોકીને બેઠો છે એ એટલે કે આપણો ધગધગતો ગોળો, જેને આપણે સૂર્ય કહીએ છીએ. પૃથ્વી માટે ઉર્જાનો એકમાત્ર સ્ત્રોત હોય તો આ સૂર્ય. તો સૌ પ્રથમ કહેવાય કે એમના વિશેની વાત કરીએ. આગળ વધતા જાય. બરાબર છે. ચાલો થોડુંક દોરીને સમજીએ એટલે વધારે સમજમાં આવશે તમને મને બેયને. ચાલો અહીંયા શું છે તો કે ભાઈ સૂર્યમંડળની અંદર આવો એટલે આર્યો સૂર્ય. શું છે? આર્યો સૂર્ય. સૂર્યથી જેવા તમે આગળ ગતિ કરશો એટલે સૂર્યથી આગળ તમને અહીંયા એક ગ્રહ જોવા મળશે. આ ગ્રહ નનકુડો એવો ગ્રહ છે. કેવો ગ્રહ છે? નનકુડો એવો ગ્રહ છે. એનાથી સેજ આગળ વધશો એટલે બીજો મસ્તકડો ગ્રહ જોવા મળશે. એનાથી થોડાક આગળ વધશો એટલે અતિશય મસ્તકડો ગ્રહ તમને મને જોવા મળશે. સાથે સાથે તો કે આગળ બીજો ગ્રહ જોવા મળશે. આ નામ તમારે લખતા જવાના હો, ભેગા નામ લખતા જવાના. ચાલો ત્યાર પછી આગળ વધશો એટલે વિશાળ ગ્રહ તમને જોવા મળશે. એનાથી આગળ વધશો અને પછી થોડાક આગળ વધશો એટલે આવી રીતના તમને ગ્રહો ક્યાંક જોવા મળશે. ડન છે. અહીંયા સુધી ખબર પડે સાહેબ કોની વાત કરો છો? આ જરાક અમને એક્સપ્લેનેશન આપો. તો કે જો અહીંયા તમે આવશો એટલે સૂર્યની સૌથી નજીકનો એક ગ્રહ જેને આપણે બુધ નામનો ગ્રહ કહીએ. શું કહીએ? બુધ નામનો ગ્રહ એ કહીએ. ત્યાંથી આગળ વધશો એટલે આર્યો શુક્ર નામનો ગ્રહ. આર્યો તમારો મારો ફેવરિટ એટલે કે પૃથ્વી. ત્યાર પછી આર્યો મંગળ નામનો ગ્રહ. ત્યાર પછી આર્યો ગુરુ નામનો ગ્રહ. આગળ વધો સાહેબ શનિ. આ શનિની દશા હે ને બધે જ્યાં તમે કહો ને સાહેબ શું નડે? શનિ નડે. શનિ બિચારો ત્યાંથી સેજે આગળ વધતો નથી. ક્યાંય તમે જુઓ તો ખરા આ શનિ અને આ પૃથ્વી વચ્ચે બે ગ્રહ આવે છે. એ થોડો અહીં પહોંચ્યા કે છતાંય દરેકને એક જ ગ્રહ નડતો હોય. સાહેબ કયો નડે? શનિ ગ્રહ નડે. જાપ કરાવો માળા ફેરવા, કઈ નથી નડતું. ભલા માણસ કામ કરવાનું ચાલુ કરી દે, વાંચવાનું ચાલુ કરી દે, મહેનત કરવાનું ચાલુ કરી દે એટલે બધું ઓટોમેટિકલી નડતું બંધ થઈ જવાનું છે. હે ને? સાચું ખોટું? સાચું હોય જરાક તમને લાભ દેજો. બરાબર ને? ચાલો હવે અહીંયા સાહેબ તમે આગળ વધ્યા, શનિથી આગળ વધશો એટલે તમને એક ગ્રહ જોવા મળશે જેનું નામ છે યુરેનસ. કેવો? યુરેનસ નામનો ગ્રહ તમને જોવા મળશે ને એનાથી સહેજ આગળ વધશો એટલે અહીંયા તમને એક ગ્રહ જોવા મળશે. આ ગ્રહ એટલે કયો તો કે એ ગ્રહ એને આપણે કહીએ છીએ નેપચ્યુન નામનો ગ્રહ. કયો? નેપચ્યુન નામનો ગ્રહ. પ્લુટોને અત્યારે આપણે ગ્રહમાં ગણતા નથી. તો આ વસ્તુને યાદ રાખજો. ડન છે. કેમ તો કે એમની પેલા ગ્રહની ગણતરીમાં થઈ હતી પણ પછી એમના ગ્રહના કંઈક નિયમો એને લાગુ ના પડ્યા એટલે હાલ એને આપણે વામન ગ્રહની અંદર દરજ્જો આપી દીધો છે. બરાબર છે. અહીંયા આપણે શું યાદ રાખવાનું છે તો કે અહીંયાથી એક્ઝામની અંદર ઘણા બધા ક્વેશ્ચનો આવી જાય છે અને એમને યાદ રાખવા માટે અહીંયા તમારે એક લાઈન દોર દેવાની. અહીંયા એક લાઈન દોર દેવાની. વાસ્તવિક રીતે દોરેલી નથી
પણ આપણે સમજવા માટે અહીંયા દોરવાની. શું કામ દોરવાની? તો કે આ બાજુના જે ગ્રહો છે એ કંઈક અલગ લાક્ષણિકતા ધરાવે છે અને આ બાજુના જે ગ્રહો છે એ કંઈક અલગ લાક્ષણિકતા ધરાવે છે. સાહેબ કેવી લાક્ષણિકતા ધરાવે છે તમારે અમને કેવું પડે તો જ ખબર પડે, નહીતર પડે નહીં. તો જો અહીંયા ખાસ હવે બધાનું ધ્યાન, મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે એક આડી લાઈન દોરવાની. આ બાજુના જે ગ્રહો છે એમને આપણે કયા ગ્રહો તરીકે ઓળખીએ છીએ? તો કે એમને આપણે ઓળખીએ છીએ પાર્થિવ ગ્રહો. કેવા? પાર્થિવ ગ્રહો તરીકે ઓળખીએ છીએ ભાઈ. યાદ રાખજો, આને આપણે ટેરેસ્ટ્રોલિયર ગ્રહો તરીકે પણ ઓળખીએ છીએ. ટેરેસ્ટ્રોલિયર ગ્રહ તરીકે પણ આપણે આને ઓળખીએ છીએ. તો આમને ખાસ મગજની અંદર ઉતાર દેવા. આ જે લાઈન છે એ લાઈન દોરી સમજવા ખાતર એની આ બાજુના જે ગ્રહો છે એને આપણે કેવા ગ્રહો કહીએ છીએ? તો કે એને આપણે બાહ્ય ગ્રહો કહીએ છીએ. કેવા? બાહ્ય ગ્રહો કહીએ છીએ. એને આપણે જોવિયન ગ્રહો પણ કહીએ છીએ. કેવા? જોવિયન ગ્રહો કહીએ છીએ. સાહેબ આને બાહ્ય ગ્રહો કીધા, આને આંતરિક ગ્રહો નો કહેવાય? 100% કહેવાય, લખી જ નાખવાનું. આને કેવા કહેવાય? આંતરિક ગ્રહો પણ કહેવાય છે. પણ સાહેબ અમને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાણો હોય કે ભાઈ સૌથી મોટો ગ્રહ કયો છે એમને, અથવા તો કદની દ્રષ્ટિએ ગ્રહોને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં દર્શાવો. આમ આવો ક્વેશ્ચન અમને પૂછાણો, તમારે શું કરવાનું? તમારે કાંઈ નહીં કરવાનું. તમારે જો એક જ વસ્તુ યાદ રાખવાની. શું? તો કે સૌથી મોટો ગ્રહ કદની દ્રષ્ટિએ કોણ છે? ગુરુ છે. કયો છે? ગુરુ છે. ત્યાર પછી તો કે ત્યાર પછી જો આર્યો શનિ છે. ત્યાર પછી કયો છે? તો કે આર્યો યુરેનસ છે. ત્યાર પછી કયો છે તમને પૂછે ને તમારે કહી દેવાનું આ ચોથા નંબરનો નેપચ્યુન છે. કદની દ્રષ્ટિએ વાત કરું છું. કદની દ્રષ્ટિએ 5મા નંબરે પૂછે ને તો તમારે લખી નાખવાનું આ ધરા, આ ધરતી એટલે કે આ પૃથ્વી કદની દ્રષ્ટિએ આપણા સૂર્યમંડળનો 5મા નંબરનો ગ્રહ છે. હવે તમને પૂછે 6ઠા નંબરનો ગ્રહ, એક બાજુ આને લઈ લેવાનો અને બીજી બાજુ આને લઈ લેવાનો. થઈ ગયું રેડી? હવે 8મો તમે હું બંને જાણીએ જ છીએ. 8મો તમે હું બંને જાણીએ જ છીએ. તો 8 કદની દ્રષ્ટિએ પણ તમારે યાદ રાખવાના. આ લાઈનની આ બાજુ ચાલો એટલે સતત ને સતત તમારે ચાલવાનું. પહેલો, બીજો, ત્રીજો ને ચોથો. 5મો, 6ઠો, 7મો ને 8મો વચ્ચે રાખવો પડે ને. રક્ષણ જોઈએ બે ગ્રહોનું. એકલા ન રહેવાય, કિંમતી છે પૃથ્વી એને, અને કિંમતી વસ્તુનું રક્ષણ કરવું પડે. તો એક બાજુ શુક્ર રક્ષણ કરે અને એક બાજુ મંગળ રક્ષણ કરે. થઈ ગયું ને? ડન. આ વસ્તુ યાદ રાખવાની છે. મગજમાં ઉતરી ગયું? ડન ડન ના ડન ડન. હવે આગળ વધી શકાય? 100%. સાહેબ આ ગ્રહ કેમ યાદ રાખવા? એ તો કયો લાઈનમાં પૂછ્યા હોય તો તમને એમ પૂછી દીધું હોય તો સૂર્યથી નજીકથી લઈ અને દૂર સુધીના ગ્રહોના ક્રમમાં ગોઠવો. તમારે કાંઈ નહીં યાદ રાખવાનું. એક સ્ટોરી મગજમાં બેસાડી દો. જો આપણા વડાપ્રધાન, જેને આપણે ઇંગ્લિશમાં પ્રાઇમ મિનિસ્ટર કહીએ એટલે કે પીએમ, આપણા જે પીએમ છે ને એ યુએનની જે સંસ્થા છે ને એમની મીટિંગમાં ગયા હતા. અને એ મીટિંગમાં ગયા ને એટલે આપણા પીએમ એ કંઈક પ્રસ્તાવ મૂક્યો અને પ્રસ્તાવ યુએનની જે સંસ્થા છે ને એને માન્ય ન રાખ્યો. માન્ય ન રાખે એટલે તમને જ ખબર છે હાલના પીએમ હે ને, ભારતના પીએમ અને એ જો ગુજરાતના હોય ભલા માણસ, પૂરું થઈ ગયું. પછી એની વાત ન માને તો ગુસ્સો આવે કે ન આવે? સ્વાભાવિક છે ગુસ્સો આવવાનો. એટલે તમારે અહીંયા યાદ રાખવાનું બસ. બસ તો કે શું? બસ બસ પીએમ ગુસ્સે થશે. શું થશે? પીએમ ગુસ્સે થશે. કોના ઉપર થશે? સાહેબ વાત યુએને નથી માની તો એના ઉપર જ થાય ને. એના ઉપર જ થાય ને. 100% છે. આવું હું કામ લખાયું? જો બુધ, સ ઉપરથી તમારે શુક્ર યાદ રાખવાનું, પૃથ્વી, મંગળ, આ ગુ ઉપરથી ગુરુ તમે યાદ રાખો, અને અહીંયા શનિ યાદ રાખો. આ શું છે ખબર છે? આ છંદ તમે ભણતા હોય તો કેમ એમાં છંદનો દોષ આવે? એમાં અહીંયા ભૂગોળ દોષ છે. આ થશે ને તમારે યાદ નહીં રાખવાનું, પણ વાક્ય ફિટ કરવું પડે ને કંઈક. એ તો તમે સમજો ને. પછી યુએન ઉપરથી આ યુરેનસ અને આ નેપચ્યુન રહી ગયું યાદ. બસ પીએમ ગુસ્સે થશે ને. ઈ પીએમ ગુસ્સે થાય ને એટલે હારા વાટ રહે નહીં અને એના જ ઉપરથી આપણને યાદ રહી જાય. બોલો રહી જાય કે નહીં? 100% તો સૂર્યમંડળના ભાગ સ્વરૂપે આપણે આટલી વસ્તુને યાદ રાખવાની છે. હવે આપણે કોની વાત કરશું? તો કે હવે સાહેબ આપણે તમે પૃથ્વી વિશે ક્યારના કયો છો તો હવે પછી આની ચર્ચા કરી દો. હવે વાર લગાડવાની થતી નથી. એનું કારણ છે કે આપણે ભૂગોળ ભણ્યા ને એ ભૂગોળમાં આપણે બીજા કોઈ ગ્રહની ભૂગોળ નથી ભણવાની, આપણે પૃથ્વીની ભૂગોળ ભણવાની છે. બરાબર ને? તો ચાલો હવે એમની અંદર આપણે આગળ વધીએ. એ પેલા સૂર્યમંડળનો જે અગત્યનો સિતારો જેને કહીએ છીએ, સિતારો એટલે સૂર્ય છે. અને એ સૂર્યની અંદર ઘણી બધી વાતો તમારે યાદ રાખવાની થાય, એક્ઝામની અંદર તમને પૂછાઈ જતી હોય. અને એટલા જ માટે સાહેબ કેવી વાતો? તો કે ભાઈ અહીંયા ખાસ યાદ રાખજો સૂર્ય વિશે જ્યારે તમે અભ્યાસ કરતા હોય. આ રહ્યો આપણો સૂર્ય. થોડોક આ ડહોળો હોય તો તમે સ્વીકારજો. બરાબર છે? સૂર્ય છે એ હું અહીંથી કહું છું. આનો દોયરો છે સૂર્ય.
ચાલો, તો સૂર્યની અંદર તમને પૂછે કે સૂર્યના કુલ અંગો કેટલા છે, સૂર્યના કુલ અંગો કેટલા છે એવું તમને પૂછે, તમારે સીધું કહી દેવાનું 6 અંગો છે. કેટલા છે? સૂર્યના 6 અંગો છે. 6 અંગો એટલે બીજું કશું નથી, આમના અલગ અલગ લેયર્સની વાત થાય છે. આમના અલગ અલગ લેયર્સની વાત થાય છે. કેની? અલગ અલગ લેયર્સની વાત થાય છે. જો આ પેલું લેયર બહારનું, આ થોડુંક અંદરનું લેયર, આવી રીતના અંદરનું ત્રીજું લેયર, આ ચોથું લેયર, આ પાંચમું લેયર અને આ અંદરનું છઠ્ઠું લેયર. યાદ રાખવાનું, અંદરથી તમને કહેતો જાઓ, અંદરની અંદર તમે જાઓ, સૌથી અંદરનું જે લેયર છે એને આપણે ઓળખીએ છીએ કોર તરીકે. શેના તરીકે? કોર તરીકે ઓળખીએ છીએ. અંદરનું જે પડ છે, જો આમની વાત કરું છું, એટલે આપણે કેમ પૃથ્વીનું ભૂગર્ભ કહેતા હોય એમ આ સૂર્યનું ભૂગર્ભ, આ સૂર્યનું ભૂગર્ભ આપણે કોર તરીકે ઓળખીએ. બરાબર છે? ત્યાર પછીનો જે ભાગ છે એને આપણે કયા નામથી ઓળખીએ? તો કે એને આપણે ઓળખીએ છીએ રેડિયેટિવ ઝોન તરીકે. શેના તરીકે? રેડિયેટિવ ઝોન તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે આ પડની વાત કરું છું. ત્યાર પછી આપણે આગળની તરફ જાશો એટલે તમને એક લેયર જોવા મળે છે જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે એને આપણે ઓળખીએ છીએ કન્વેક્શન ઝોન તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? કન્વેક્શન ઝોન તરીકે ઓળખીએ છીએ. એટલે કે આ ત્રીજું લેયર છે. આગળ વધશો એટલે આ તમને જે ભાગ જોવા મળે છે જેને આપણે કહીએ છીએ ફોટોસ્ફિયર. શું કહીએ છીએ? ફોટોસ્ફિયર. આગળ વધશો એટલે આ જે ઝોન તમને મને જોવા મળે છે એ ઝોનને આપણે કયા નામથી ઓળખીએ છીએ, અથવા તો એ અંગને આપણે કયા નામ તરીકે ઓળખીએ છીએ? તો યાદ રાખવાનું, એને આપણે ઓળખીએ છીએ ક્રોસ્મોસ્ફિયર તરીકે. શેના તરીકે? ક્રોસ્મોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ ભાઈ. આગળ વધશો એટલે આ બાહ્ય સપાટી છે. આ બાહ્ય સપાટીને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તમે અને હું બંને જાણીએ છીએ, એને આપણે કોરોના તરીકે ઓળખીએ છીએ. આ 2020-21 માં આવ્યો તો ઈ નહીં, હા 2020-21 ની અંદર આવ્યો તો ઈ કોરોના નહીં. આ જે બહારની જે ભાગ છે, સૂર્યની બહારની જે સપાટી છે એને આપણે કોરોના તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખજો, તમને પૂછે ને આ કોરોના બહારની જે સપાટી છે એનું તાપમાન કેટલું હોય તો તમને જાણીને આશ્ચર્ય થશે. આમનું તાપમાન 6000 અંશ સેલ્સિયસ જેટલું હોય. કેટલું હોય? 6000 અંશ સેલ્સિયસ જેટલું આમનું તાપમાન તમને જોવા મળે. અને ભૂગર્ભનું તાપમાન પૂછે ને તો ભૂગર્ભનું તાપમાન તો ભાઈ ગાભા કાઢી નાખે એવું છે. કેટલું? તો કે 1.5 કરોડ અંશ સેલ્સિયસ છે. કેટલું છે? 1.5 કરોડ અંશ સેલ્સિયસ છે. ભૂક્કા બોલાવે ભાઈ. આ 45 ડિગ્રી થયું હોય ને તો એ રહેવાતું નથી. આ એટલું તાપમાન હોય અને એટલા જ માટે આપણે ક્યાંય પહોંચી નથી શકતા. જોઈએ છે તમે હું બંને જાણીએ છીએ. પૂછે તમને સૂર્ય વિશે કઈ માહિતી તો યાદ રાખજો, સૂર્ય એ સમગ્ર આપણું જે સૂર્યમંડળ છે એ સૂર્યમંડળનો કહેવાય કે 99.86% ભાગ રોકીને બેઠું છે. આ સૂર્ય એકલાની વાત થાય છે. સૂર્ય 99.86% ભાગ રોકીને બેઠો છે ભાઈ. તો આ વસ્તુને યાદ રાખજો. કેટલો વિશાળ ખબર? તમને જાણીને આશ્ચર્ય થશે. આમનો ખાલી તમને વ્યાસ પૂછે ને, આ વ્યાસ, તો આમનો વ્યાસ કેટલો ખબર છે? 13,92,000 કિલોમીટરનો તો આમનો ખાલી વ્યાસ છે. 13,92,000 કિલોમીટરનો તો ખાલી વ્યાસ છે. બોલો, છે ને અઘરું? હોય જ ને ભાઈ. એટલા જ માટે તો કહું છું કે આ આપણા સૂર્યમંડળનો મહારથી છે. શું છે? મહારથી છે. અને એ સૂર્યમંડળના ભાગ સ્વરૂપે જે આપણો અદ્ભુત જેને આપણે કહીએ છીએ, અદ્ભુત ગ્રહ જેને આપણે કહીએ છીએ, એ ગ્રહ એટલે કે પૃથ્વી, જેના વિશેની આપણે ચર્ચા કરવાની છે. હવે જો તમે જુઓ છો, મેં તમને હમણાં જ કીધું એમ, આ આખો કોરનો ભાગ છે, ત્યાર પછીનો આ રેડિયેટિવ ઝોન છે, ત્યાર પછીનો આ કન્વેક્શન ઝોન છે, આ જે ઝોન છે એને આપણે ફોટોસ્ફિયર કહીએ છીએ, ત્યાર પછીનું ક્રોસ્મોસ્ફિયર કહીએ છીએ, અને આ બાહ્ય જે ભાગ છે એને આપણે કોરોના તરીકે ઓળખીએ છીએ. તો આટલી વસ્તુને યાદ રાખવાની છે. ત્યાર પછી આવશે કોણ? તો કે ત્યાર પછી સાહેબ હવે એક જ ગ્રહની આપણે હવે વાત કરવાની છે, અને ગ્રહ એટલે પૃથ્વી. તમે ને હું બંને જાણીએ છીએ પૃથ્વી. આ પૃથ્વી વિશેની વાત આવે એટલે પૃથ્વી સાહેબ આ એકમાત્ર જીવિત ગ્રહ છે. કેવો છે? એકમાત્ર જીવિત ગ્રહ છે. બીજી કોઈ વાતોને આપણે અહીંયા ધ્યાનમાં નથી લેતા. એનું કારણ છે કે આપણે ખાલી ને ખાલી એક્ઝામની દ્રષ્ટિએ આગળ વધવાનું છે. બાકી પૃથ્વી વિશે લખવું હોય ને એટલું ઓછું પડે. એ તમે ને હું બંને જાણીએ છીએ. જેટલું લખીએ ને એટલું ઓછું પડે. તો અહીંયા તમારે યાદ રાખવાનું, આ પૃથ્વી જે જીવિત ગ્રહ છે, અહીંયાથી ઘણી વખત પૂછાયેલો ક્વેશ્ચન, આનો પરિભ્રમણ સમય શું છે અને આનો પરિક્રમણ સમય શું છે? હવે પરિભ્રમણ અને પરિક્રમણ એટલે શું? તો કે પૃથ્વી તમે ને હું બંને જાણીએ સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે તો એને પરિક્રમણ સમય કહેવાય, અને પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે એને પરિભ્રમણ કહેવાય.
પરિક્રમણ સમય વિશેની વાત પૂછે તમારે યાદ રાખ લેવાનું શું છે તો કે 365 દિવસ અને 6 કલાકનો સમય લે સૂર્યની આજુબાજુ ફરતા, અને પોતાની ધરી ઉપર ફરવા માટે કેટલો સમય લે તો કે ભાઈ યાદ રાખવાનું 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડનો સમયગાળો લે. કેટલો? 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડનો સમયગાળો લે આ પૃથ્વી. તો આ વસ્તુને યાદ રાખવાનું છે. ખાસ યાદ રાખજો, આ પૃથ્વી છે એ પૃથ્વી ગોલ્ડીલોક ઝોનની અંદર આવે. શેની અંદર? ગોલ્ડીલોક ઝોનની અંદર. સાહેબ નવું લાવ્યા, નવું નથી. ગોલ્ડીલોક ઝોન એટલે બીજું કાંઈ નહીં, એ એવો વિસ્તાર કે જ્યાં જીવન શક્ય હોય. જીવન શક્ય હોય એવા વિસ્તારને આપણે ગોલ્ડીલોક ઝોન કહીએ. બાકી કશું એ નવું છે નહીં. તો આ વસ્તુને યાદ રાખવાની. તમે હું બંને જાણીએ છીએ પૃથ્વીને એકમાત્ર ઉપગ્રહ જો કોઈ હોય તો એ કયો છે તો કે છે સાહેબ ચંદ્ર. એ સાહેબ એકમાત્ર કેવો ઉપગ્રહ તો કે કુદરતી ઉપગ્રહ. બાકી કૃત્રિમ તો આપણે ઘણા મોકલા છે. કુદરતી ઉપગ્રહ કયો છે તો કે ઈ ચંદ્ર છે. એ સાહેબ એકમાત્ર હોય તો આમની વાત કરવી પડે કે ન પડી કરવી પડે. ભલે એક્ઝામની દ્રષ્ટિએ જેટલું પૂછાય છે એટલી તો એટલી, પણ વાત કરવી પડે. એમાં તમે સાચા છો. જો આર્યો ચંદ્ર, હે ને ચંદ્ર ખાસ યાદ રાખજો. તમને પૂછાય કે ચંદ્ર જે છે એ જાતિ કેવી છે તો યાદ રાખજો એ નારી જાતિની અંદર આવે. વ્યાકરણની અંદર પૂછાય, ભૂલા ન પડતા. અને આપણે જેને ચંદ્ર કહીએ છીએ ને ઓફિશિયલી એમનો મતલબ ચાંદની થાય. શું થાય? ચાંદની. જે નારી જાતિની અંદર એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે આનું જેન્ડર, તો એ પણ મગજની અંદર ઉતાર દેજો. જો કેટલું મસ્ત દેખાય છે, હે ને? આ તમે જુઓ પૃથ્વીથી ચંદ્ર અને ચંદ્રથી પૃથ્વી કેટલી મસ્ત દેખાય છે. આમની અંદર આપણે રહીએ છીએ. અદ્ભુત નજારો છે ભાઈ. 100% સાચી વાત છે. હવે ચંદ્ર વિશે તમને પૂછે ને તો તમારે યાદ રાખવાનું ચંદ્ર અને પૃથ્વીનું અંતર કેટલું છે. ચંદ્ર અને પૃથ્વીનું અંતર કેટલું છે તમારે આંકડા યાદ રાખવાના. 3,84,400 કિલોમીટરનું અંતર છે. કેટલું છે? 3,84,400 કિલોમીટરનું અંતર પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું છે. ચંદ્ર વિશે તમને પૂછાય કે ચંદ્ર ઉપર તમે જાઓ તો ચંદ્ર ઉપર આ જે કંઈ ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી ઉપર લાગે અને ચંદ્ર ઉપર લાગે એમાં કેટલો તફાવત છે તો તમારે યાદ રાખવાનું. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ, ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ જે છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના 6 ભાગનું છે. એટલે કે 1/6 ગણું છે. કેટલું છે? તો આ વસ્તુને યાદ રાખવાનું. પૃથ્વીથી ચંદ્રનું કદ પૂછે. જો સાપેક્ષતા યાદ રાખજો. ચંદ્રનું કદ પણ કોની સાપેક્ષે તો કે પૃથ્વીની સાપેક્ષે 4થા ભાગનું છે. કેટલું છે? 4થા ભાગનું છે. તો આ વસ્તુને પણ તમારે યાદ રાખવાની. હવે તો કે સાહેબ ચંદ્રનો એ પરિભ્રમણ સમય અને પરિક્રમણ સમય આવશે. 100% સાચી વાત છે. તો બંનેને આપણે યાદ રાખવા પડે. પરિભ્રમણ સમય અને પરિક્રમણ સમય ખાસ અહીંયા મગજમાં ઉતારજો કે જે ચંદ્ર છે એ પોતાની ધરી ઉપર એ ફરે છે અને એ પૃથ્વીની આજુબાજુ પણ પ્રદક્ષિણા કરે છે. પોતાની ધરી ઉપર જે ફરે છે એને આપણે પરિભ્રમણ સમય કહીએ છીએ. પૂછાય કેટલો તો યાદ રાખવાનું આ પરિભ્રમણ જે સમય છે એ પરિભ્રમણ સમય કેટલો છે તો કે 27.3 દિવસ. કેટલો છે? 27.3 દિવસ. જ્યારે પરિક્રમણ સમય પૂછે તો એને યાદ રાખજો. પરિક્રમણ સમય કેટલો છે તો કે 29.5 દિવસ. કેટલો છે? 29.5 દિવસ. અને ઘણી જગ્યાએ તમને ઉલ્લેખ જોવા મળશે કે પરિભ્રમણ ને પરિક્રમણ સમય બંને સેમ છે, પણ બંને સેમ છે નહીં. તો યાદ રાખજો વેરિએશન થોડુંક આપણને જોવા મળે છે. ડન છે. તો આ પૃથ્વી અને ચંદ્ર વિશે આટલી માહિતી યાદ રાખવાની. હવે સાહેબ આપણે પાક્કું પૃથ્વીની અંદર ઉતરી જઈએ. લ્યો તમે કયો છો એટલે ઉતરી જઈએ, નહીતર નહીં. તમે કયો છો એટલે ઉતરી જઈએ અને પૃથ્વીની અંદર ઉતરીએ. જો હું અહીંયા તમને બતાવું, પૃથ્વીની અંદર આપણે ઉતરીએ એટલે કોઈ પણ જગ્યાએ જવું હોય, કોઈ પણ જગ્યાએ આપણે જવું હોય એટલે આપણે શેનો સહારો લેવો પડે તો કે સાહેબ ભૂગોળ ભણવાની છે. આપણે અલગ અલગ દ્રષ્ટિએ અલગ અલગ વિસ્તારની અંદર જવાના જ છીએ. તો એ વિસ્તાર ચોક્કસ રીતે ક્યાં આવેલો છે એ કેમ ખબર પડે તો કે એક જ રીતે ખબર પડે. એ એક જ રીત એટલે કઈ તો કે એને આપણે કહીએ અક્ષાંશ અને રેખાંશ. શું કહીએ? અક્ષાંશ અને રેખાંશ કહીએ છીએ કે જેના માધ્યમથી પૃથ્વી ઉપર રહેલી કોઈ પણ જગ્યાને આપણે ચોક્કસ રીતે નિર્ધારિત કરી શકીએ છીએ. શું કરી શકીએ? નિર્ધારિત કરી શકીએ છીએ. તો એટલા જ માટે આગળ વધીએ અને આગળ વધીએ એટલે સૌપ્રથમ કોની વાત કરીએ આપણે તો કે આગળ વધીએ એટલે અહીંયા આપણે પૃથ્વીની અંદર જે
અક્ષાંશ નામનો શબ્દ છે, અક્ષાંશ નામના શબ્દ વિશેની વાત કરવાની છે. જો આ રહી પૃથ્વી. ચાલો એક જ મિનિટ. ચાલો આ શું છે તો કે આ રહી આખે આખી પૃથ્વી. આમને તમે હું બંને પૃથ્વી જ માનશું, બરાબર છે. ચાલો તમારા માટેનો ક્વેશ્ચન છે, પૃથ્વીનો આકાર કેવો છે? કોમેન્ટમાં જણાવજો. પહેલા જ કહી દઉં છું, કોઈ એમ નો કહેતા નારંગી જેવો આકાર છે. એ છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીનો જવાબ હોય. હા, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોનો જવાબ નારંગી આકાર હોય નહીં, એમનો સ્પેસિફિક શબ્દ છે. કોઈ એમ કહેતા નહીં ગોળ છે, એટલે આ બે જવાબ પહેલા ના પાડી દઉં છું. અહીંયા તમારે લેક્ચર પૂરો થાય ત્યાર પછી કોમેન્ટમાં તમારે જણાવવાનું છે કે પૃથ્વીનો આકાર કેવો છે. આ તમારો ત્રીજો ક્વેશ્ચન થયો. આની પહેલા મેં 2 ક્વેશ્ચન આપી દીધા છે, બરાબર છે. આ ત્રીજો ક્વેશ્ચન થયો. ચાલો શું છે સાહેબ અક્ષાંશ વિશેની વાતો? તમને કેવી રીતના અમને અક્ષાંશ વિશેની વાતો કરવાના છો? તો કે જુઓ, અહીંયા તમે આવશો એટલે આ અક્ષાંશ વિશેની જ્યારે વાત કરવાની હોય એટલે તમારે એક જ વસ્તુ પહેલા યાદ રાખવાની. શું વસ્તુ યાદ રાખવાની? તો કે ભાઈ અક્ષાંશ વિશે યાદ રાખો એટલે એક જ લાઈન પહેલા લખવાની કે પૃથ્વી ઉપર સમજવા માટે, શેના માટે? સમજવા માટે દોરેલી જે આડી કાલ્પનિક રેખા છે, કેવી? દોરેલી આડી કાલ્પનિક રેખા ને અક્ષાંશ કહેવાય છે. આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહેવાય છે, બરાબર છે. જો અહીંયા દોરીને સમજાવું ને એટલે તમને વ્યવસ્થિત ખબર પડશે. આ પૃથ્વીની વચ્ચોવચ આપણે એક રેખા દોરી જેને આપણે વિષુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ. આને આપણે કહીએ 0 અંશ અક્ષાંશ. શું કહીએ? 0 અંશ અક્ષાંશ. આ આડી દોરેલી રેખા કાલ્પનિક રેખા છે જેને આપણે વિષુવવૃત્ત તરીકે ઓળખીએ. શેના તરીકે? વિષુવવૃત્ત તરીકે. આવા કેટલી આડી રેખા આપણે સમજવા માટે દોરીએ ખબર? તો કે જો આવી રીતના આપણે આવી રીતના દોરતા જઈએ, આવી રીતના દોરતા જઈએ. અહીંયા સુધી દોરીએ. તમે જુઓ અહીંયા 90 રેખા હોય, સ્વાભાવિક છે સાહેબ 90 જ હોય ને, આ ખૂણો 90 નો બને તો 90 રેખા થવાની. આવી જ રીતના દક્ષિણમાં તમે આવી રીતના દોરતા જાવ તો ચાલે? ચાલે સાહેબ, 100% ચાલે. જો આ દોરતા ગયા તો અહીંયા 90 હોય, 100% 90 હોય. હે ને? તમને ક્વેશ્ચન પૂછે કેટલી સંખ્યા છે એટલે તમે તરત જ આગળ જવાબ દેવો સાહેબ 180. પણ પાછા તો વળો. શું કામ પાછા વળો? તો કે ભાઈ 90 ઉપર 90 નીચે આ 0 કોણ ગણશે? આ 0 નું કોણ ગણશે? તો ટોટલ કેટલી સંખ્યા થાય તમને પૂછે યાદ રાખવાનું 181. ક્વેશ્ચન એવો પૂછાય ને કે ભાઈ બે અક્ષાંશ વચ્ચેનું આ જે અંતર છે એ કેટલું અંતર હોય? તમારે લખી નાખવાનું 111 કિલોમીટર. કેટલું હોય? 111 કિલોમીટર નું માઇલમાં પૂછે ને તોય લખી નાખવાનું 69 માઇલ. કેટલા? 69 માઇલ. અહીંયા ખાસ લખી દઉં છું બે અક્ષાંશો વચ્ચેનું અંતર. બે અક્ષાંશો વચ્ચેનું અંતર. તો આ યાદ રાખવાનું, પૂછાઈ જાય. સાહેબ અમારે બીજા કઈ અક્ષાંશો યાદ રાખવાના ક્યાં? તો કે અહીંયા તમે આવો ને ઉપર એટલે 23.5 ઉત્તર અક્ષાંશ તમને જોવા મળે. નામ તો શું નહીં હોગા, જેને તમે ને હું કર્કવૃત્ત તરીકે ઓળખીએ છીએ. તો આ યાદ રાખવાનું. આવી જ રીતના તમે અહીંયા આવો એટલે કે 23.5 દક્ષિણ અક્ષાંશ જોવા મળે. સાહેબ દક્ષિણ કેમ લખ્યું? તો કે આ જે વિષુવવૃત્ત છે ને, આ વિષુવવૃત્ત એ પૃથ્વીને બે ભાગની અંદર વિભાજિત કરે અને એ વિભાજિતની અંદર વિષુવવૃત્તનો ઉપરનો જે ભાગ છે એને આપણે ઉત્તર ગોળાર્ધ કહીએ અને આવી જ રીતના નીચેનો ભાગ છે એને આપણે દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખીએ. તો સમજવા માટે પછી 23.5 બે બાજુ હોય તો અને અલગ તો પાડવું પડે, તો અહીંયા લખવાનું દક્ષિણ અક્ષાંશ તરીકે ઓળખીએ. બરાબર છે. આવી જ રીતના તમને અહીંયા જોવા મળશે ઉત્તર ધ્રુવ અને આવી રીતના તમને અહીંયા જોવા મળશે દક્ષિણ ધ્રુવ. આપણે આ ત્રણ અક્ષાંશને ખાસ અને ખાસ યાદ રાખવાના. ક્યાં? તો કે કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને આ જે છે આ જે દક્ષિણ અક્ષાંશ એને આપણે કહીએ છીએ મકરવૃત્ત. આ આપણે ખાસ યાદ રાખવાના. ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ જાય તો નવાઈ નહીં. કેવા ક્વેશ્ચનો આવે ને એ તમને કહી દઉં. જો આ કર્કવૃત્ત જે છે ને, આ કર્કવૃત્ત વિશ્વના 3 ખંડોમાંથી પસાર થાય. મકરવૃત્ત 3 ખંડોમાંથી પસાર થાય અને વિષુવવૃત્ત 3 ખંડોમાંથી પસાર થાય. એટલે 3 ખંડોમાંથી પસાર થાય. એમાં કર્કવૃત્ત ખાસ એટલા માટે યાદ રાખવાની, આ ચાલુ ભારતમાંથી પસાર થાય છે એટલે એક્ઝામમાં આવે. વિશેષતાની વાત તો એ ગુજરાતમાંથી પસાર થાય.
એટલું તો રાખવી જ પડે. એટલે કર્કવૃત વિશેનો ડેટા તમારે સારો એવો યાદ રાખવાનો. કેવો તો કે આ વિશ્વના 3 ખંડોમાંથી પસાર થાય. પૂછે નહીં 3 ખંડ ક્યાં, તમારે લખી નાખવાનું આફ્રિકા, તમારે લખી નાખવાનું એશિયા. સાહેબ લખવો જ પડે ને, ભારતમાં જ પસાર થાય, બોલાય થોડું. અને ત્રીજો ખંડ તમારે યાદ રાખવાનું ઉત્તર અમેરિકા. આ ઉત્તર અમેરિકા, આ 3 ખંડોમાં જ પસાર થાય. અને આ કર્કવૃત છે ને ભાઈ, આ કર્કવૃત વિશ્વના 17 દેશોમાંથી પસાર થાય, થોડા નહીં, વિશ્વના 17 દેશોમાંથી પસાર થાય. અને એમાંય ભારતમાંથી તો ખરું જ. અને ભારતમાં જ પસાર થતો જ છે. રાજ્યની સંખ્યા યાદ રાખવી જ પડે ને. એમાં પછી બાકી રાખવાનું જ ન હોય તો રાખો યાદ. આ ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય. આપણે જ્યારે ભારતનું સ્થાન, સીમા અને વિસ્તાર ભણશું ને ત્યારે હું તમને ભણાવીશ. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, હે ને, ત્રિપુરા અને મિઝોરમ. તો આટલા રાજ્યોમાંથી પસાર થાય. અને સાહેબ અહીંયા તમે હમણાં જ કીધું કે આ કર્કવૃત ગુજરાતમાંથી પસાર થાય, 100% ગુજરાતમાંથી પસાર થાય. તો જિલ્લા કેટલા? તો યાદ રાખવાનું 6 જિલ્લામાં જ પસાર થાય. અરવલ્લી હોય, સાબરકાંઠા હોય, મહેસાણા હોય, ગાંધીનગર હોય, પાટણ હોય અને કચ્છ 12 માસ. તો એ આટલા જિલ્લામાંથી પસાર થાય. તો આટલી વસ્તુની કર્કવૃત બાબતે તમારા મગજમાં ઉતાર દેવાની છે. ચાલો ડન છે. તો આ અક્ષાંશ વિશે આટલી માહિતી યાદ રાખવાની છે. સાથે સાથે જો હમણાં તમને કીધું કોઈ પણ જગ્યા કેવી રીતના નક્કી કરી શકાય, તો કે તમે હું બંને જાણીએ છીએ અહીંયા ક્યાંક આપણું ભારત છે, અહીંયા ક્યાંક આપણું ભારત તમને અને મને આવી રીતના જોવા મળે છે. તો નક્કી કરવું હોય તો અક્ષાંશથી નક્કી કરાય કે ભાઈ કઈ જગ્યાએ છે. તો કે ભાઈ 6.45 થી લઈ અને 37 સુધી કેવું ભારત ફેલાયેલું છે, હે ને. આવી જ રીતના એક બીજો કોન્સેપ્ટ આવે છે જેને આપણે કહીએ છીએ શું, તો કે જેને આપણે જો આ અક્ષાંશ વિશેનો ફોટો તમને આપી દીધો. કેવા હોય તો કે આ ગોળાકાર હોય. કેવા હોય? ગોળાકાર હોય. એકાબીજાને મળે નહીં હો કોઈ દી, એકાબીજાને મળે નહીં. આ ગોળાકાર હોય, બધી બાજુ આવી રીતના ફરેલા હોય. જો 0 થી ચાલુ થાય 90 સુધી અને અહીંયા પાછા 90 સુધી. આ ઉત્તર નોર્થ કયો છો, ના સાઉથ દક્ષિણ આપણે કહીએ છીએ. તો આ વસ્તુ છે, જુઓ, જોઈ શકો છો તમે. આખા ગોળ હોય, બધી બાજુ હોય. આવી જ રીતના તમે જુઓ છો રેખાંશ. રેખાંશની અંદર આવો એટલે કેવી રીતના હોય તો કે રેખાંશ એટલે પેલી આડી રેખા હતી, અહીંયા તમારે ઊભી રેખા દોરવાની, પણ કાલ્પનિક. કેવી? કાલ્પનિક. થોડોક તફાવત અહીંયા જોવા મળશે. કેવો તફાવત? તો કે જો અહીંયા આ રેખાંશ આવી રીતના આપણે પેલું રેખાંશ દોર્યું, 0 રેખાંશ જેને આપણે કહીએ. બીજું રેખાંશ એક જ જગ્યાએથી ઉદ્ભવે ને પાછું અહીંયા એક જ જગ્યાએ બધા મળી જાય. મતલબ તો કે ભાઈ અક્ષાંશો વર્તુળાકાર હતા, જ્યારે રેખાંશો કેવા છે? તો કે રેખાંશો અર્ધવર્તુળાકાર છે. અક્ષાંશ જે છે એ અક્ષાંશ એકબીજાને ક્યારે મળતા નહોતા, જ્યારે તમામ રેખાંશો એક જગ્યાએથી ઉદ્ભવી અને કોઈ બીજી જગ્યાએ એકી સાથે બધા મળી જાય છે. ડન છે. તો આ તફાવત છે ભાઈ. જેવી રીતના તમે રેખાંશ અક્ષાંશની અંદર તમે વિષુવવૃત્ત હોય, કર્કવૃત્ત હોય, મકરવૃત્ત હોય, એ બધા યાદ રાખ્યા, એમ અહીંયા ઘણા બધા યાદ રાખવાના છે. જેમ કે સાહેબ જો, જેમ કે અહીંયા ખાસ યાદ રાખજો, આ 0મું અક્ષાંશ, આ 0મું અક્ષાંશ તમારે ખાસ યાદ રાખવું પડે. હમણાં એમના વિશેની તમને હું વિશેષતા એ જણાવીશ. શું છે વિશેષતા? એ પહેલા રેખાંશની અંદર બીજી કેવી વસ્તુને યાદ રાખવાની? તો કે જો આ અર્ધવર્તુળાકાર છે અને પૃથ્વીની ચારે બાજુ આવી રીતના વીંટળાયેલા છે, અને ગોળાકાર હોય તમે સમજી શકો આ 360 હોય. શું કામ? તો કે ગોળાકારની સપાટી આખો કેટલો વિસ્તાર કવર કરીને બેઠી હોય? 360 ડિગ્રીનો, હે ને. તો તમે હું બંને જાણીએ છીએ. તમને રેખાંશની સંખ્યા પૂછે તો તમે કેટલી લખશો? તો કે સાહેબ 360 છે. અક્ષાંશમાં આપણે 181 લખી હતી. આ બે રેખાંશ વચ્ચેનું અંતર પૂછે તો એ કેટલું લખશો? તો કે 111.69 કિલોમીટરનું છે. કેટલું છે? પેલી જગ્યાએ તમે 111 યાદ રાખ્યું તો અહીંયા થોડુંક વેરિએશન છે, વધારે નથી, થોડુંક વેરિએશન છે. સાહેબ અક્ષાંશો જ્યારે ભણ્યા ત્યારે ઈ તો આપણને કંઈક ને કંઈક આપણને માહિતી આપતા હતા કે ભાઈ કેવી રીતના આપણે કોઈ વિસ્તારને ફાઇન્ડ આઉટ કરી શકીએ. આ રેખાંશનું મહત્વ શું છે? તો કે રેખાંશ વિશે તમે યાદ રાખજો, આ સમય નિર્ધારિત કરવાની અંદર અગત્યનો ભાગ ભજવે છે ભાઈ. સમય નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. સાહેબ કેવી રીતના ભજવે જરાક અમને સમજાવો. તો કે જો આ એક રેખાંશ છે, અહીંયાથી બીજા રેખાંશ સુધી પહોંચવા માટે સૂર્યપ્રકાશને કેટલો સમય લાગે ખબર? તો કે સૂર્યપ્રકાશને 4 મિનિટનો સમય લાગે.
કેટલો સમય લાગે? 4 મિનિટનો સમય લાગે. ટૂંકમાં સમજાવું કેવી રીતના ખબર પડે કે આ સમય નક્કી કરે, તો કે જો અહીંયા આપણું કહેવાય કે ભારત છે, આ સાહેબ 100% ભારત છે. આ ભારત તમે જુઓ છો અહીંયા 98 એ પૂરું થાય ને અહીંયા ક્યાંક ને ક્યાંક તમે જુઓ છો ક્યાંથી ચાલુ થાય, તો કે 37 સમથિંગ થી ક્યાંક ને ક્યાંક સોરી 68 થી આપણને શરૂ થતું જોવા મળે છે, 67 પોઈન્ટ સમથિંગ થી, બરાબર છે. તો એ લગભગ 30 રેખાંશનો ફરક તમને જોવા મળે છે. કેવી રીતના આ સમય નક્કી કરે છે ઈ સમજવું છે, તો એના માટે અહીંયા ખાસ જો એક રેખાંશ એટલે કે 1 ડિગ્રી રેખાંશને પસાર કરવા માટે સૂર્યપ્રકાશને કેટલો સમય લાગે? તો કે સાહેબ 4 મિનિટનો સમય લાગે. કેટલો લાગે? 4 મિનિટનો સમય લાગે. ભલા માણસ 15 રેખાંશને પસાર કરવા કેટલો લાગે? મને જરા કહો તો. 15 રેખાંશને પસાર કરવા કેટલો સમય લાગે? એક રેખાંશને 4 મિનિટ. સાહેબ અમે તો ગણિતના મહારથી છીએ. આ ગુણ્યા 4 હોય તો આ ગુણ્યા 4 જ થાય. 60 મિનિટ લાગે કે ન લાગે? 60 મિનિટ લાગે 15 રેખાંશને પસાર કરવા માટે. સમજાવું, અહીંયા 0મા નંબરનું રેખાંશ અને અહીંયા 15મા નંબરનું રેખાંશ છે. તો આ 15મા નંબરના રેખાંશે જ્યારે સૂર્યપ્રકાશનું પહેલું કિરણ પડે છે ત્યાર પછી 1 કલાક પછી આ 0ના અંશે એ સૂર્યકિરણ પહોંચે. ત્યાં સુધી ના પહોંચે, એને સમય લાગે. બરાબર છે. તો 60 મિનિટનો સમય લાગે. સાહેબ 24 કલાકનો દિવસ હોય કે નહીં? 24 કલાકનો દિવસ હોય. 1 કલાકમાં 15 ડિગ્રી કાપે. 24 કલાકમાં કેટલી ડિગ્રી કાપે? 24 કલાકમાં કેટલી ડિગ્રી કાપે? હાલોજી 100%. આ 60 મિનિટ છે. કેટલી છે? 60 મિનિટ છે. 60 મિનિટની અંદર 15 ડિગ્રી. આ 1 કલાક જ થઈ ને, આ 1 કલાક જ થઈ. તો 24 કલાકની અંદર કેટલા ડિગ્રી કાપે? તો કે 15 ગુણ્યા સાહેબ કરો 24. આવી ગયો જવાબ 360 ડિગ્રી. 360 ડિગ્રીનું અંતર કાપવા માટે 24 કલાકનો સમય લે. મિનિટ તમને ખબર છે 1440 મિનિટ થાય. બરાબર ને? તો આ વસ્તુને અહીંયા એપ્લિકેશન આપણે કરી શકીએ છીએ. કેવી રીતના? તો કે જો અહીંયા આવ્યું અરુણાચલ પ્રદેશની અંદર જ્યારે સૂર્યનું પહેલું કિરણ પહોંચે ત્યાર પછી અહીંયા આવ્યું ગુજરાતનું આ સિરક્રીક. લગભગ આપણને આ બંને સ્થળ વચ્ચે રેખાંશનો 30નો તફાવત જોવા મળે. તો તમે હું બંને કહી શકીએ કે નહીં? અહીંયા સૂર્યનું પહેલું કિરણ પહોંચ્યું હોય ત્યાર પછી 2 કલાક પછી અહીંયા પહોંચે. એટલે કે ભારતની અંદર જ 2 અગત્યના છેડાવાના જે બિંદુઓ છે એમાં સમયનો તફાવત કેટલો જોવા મળે છે? તો કે 2 કલાકનો જોવા મળે છે. 2 કલાકનો જોવા મળે છે. આવી રીતના નક્કી કરે છે આ રેખાંશો ભાઈ. સમય નિર્ધારિત કરે છે. અને એટલા જ માટે ખાસ યાદ રાખજો, આ 0 ડિગ્રી જે રેખાંશ છે એ 0 ડિગ્રી રેખાંશને આપણે કહીએ છીએ ગ્રીનિચ રેખાંશ. ગ્રીનિચ લાઈન કહીએ છીએ. શું કહીએ છીએ? ગ્રીનિચ લાઈન કહીએ છીએ, જે વર્લ્ડ ટાઈમ નક્કી કરે છે. શું કરે છે? વર્લ્ડ ટાઈમ નક્કી કરે છે. આખી પૃથ્વીનો ચોક્કસ સમય નિર્ધારિત જો કોઈ જગ્યાએથી થતો હોય તો આ ગ્રીનિચ લાઈનથી થાય છે. આવી જ રીતના આ જે 0 ડિગ્રી રેખાંશ છે એની તદ્દન પાછળ આ 2 ડાયમેન્શનમાં છે એટલે કદાચ આપણને નહીં જોઈ શકાય, પણ એમની તદ્દન પાછળ જુઓ તો બીજો એક રેખાંશ હોય જેને આપણે 180 ડિગ્રી રેખાંશ કહીએ કે ન કહીએ? સાહેબ 100% 180 ડિગ્રી રેખાંશ કહીએ. આ 180 ડિગ્રી રેખાંશ શું નક્કી કરે ખબર? તો કે ઈ નક્કી કરે છે તારીખ અને વાર. શું નક્કી કરે છે? તારીખ અને વાર નક્કી કરે છે. સાહેબ કેવી રીતના નક્કી કરે છે જરાક સમજાવી દો. તો જો આપણે બીજા સ્લાઇડની અંદર અહીંયા જોઈએ, અહીંયા તમે જુઓ કે ભાઈ આ જે પૃથ્વીની અંદર આપણે હમણાં રેખાંશ જોયા એમાંની અંદર આ 180 ડિગ્રીનું રેખાંશ હું દોરું છું. આ 180 ડિગ્રીનું રેખાંશ શું નક્કી કરે? તો કે આની આ બાજુએ અલગ ટાઈમ હશે, અલગ કહેવાય કે તારીખ હશે અને અલગ વાર હશે. એવું શું કામ? તો કે હમણાં જ કીધું આપણે સમયનો તફાવત છે ભાઈ. અરુણાચલ પ્રદેશ અને સિરક્રીક વચ્ચે જો 2 કલાકનો તફાવત હોય તો બીજી બાજુ એટલે કે આખી બાજુ ફરી જાય પૃથ્વીની તો 24 કલાકનો એ તફાવત થઈ જાય ને. જેમ આપણે થાય જ છે આપણા અને યુરોપિયન કન્ટ્રી બાજુ થાય જ છે ને. હા, તો એટલો બધો સમયનો જ્યારે તફાવત થાય ત્યારે તારીખે બદલી જાય ને. તો એ તારીખ નિર્ધારણ કોણ કરે છે? તો કે 180 નંબરનું જે રેખાંશ છે કે જેને આપણે ઇન્ટરનેશનલ ડેટ લાઈન કહીએ છીએ, એટલે કે IDL રેખા કહીએ છીએ. ડેડ લાઈન નહીં હો, મૃત્યુ નથી પમાડવાનું કોઈને. અહીંયા ઇન્ટરનેશનલ ડેટ લાઈન કહીએ છીએ આપણે. શું? ઇન્ટરનેશનલ ડેટ લાઈન. તો આ વસ્તુને પણ તમારે અહીંયા મગજમાં યાદ રાખવાનું છે કે જે સમય
ની સાથે સાથે કહેવાય કે તારીખ અને વાર નક્કી કરે છે. કેવી રીતના? આ લાઈન કેવી રીતના દોરેલી છે? સીધી નથી. તમને એક્ઝામમાં પૂછાય કે 180માં નંબરનું રેખાંશ સીધું દોરેલું છે? નથી દોરેલું ભાઈ. કેમ? તો કે ભાઈ જુઓ, આ સીધું દોર્યું હોય ને અહીંયા માની લો કે રશિયા છે, તો રશિયાની અંદર એક જ જગ્યાથી આ લાઈન પસાર થાય, અહીંયા બીજી તારીખ અને અહીંયા બીજી તારીખ, એવું થોડું કોઈ દી હાલે? વહીવટી કારણો થોડા એવી રીતના ચાલે. એટલા માટે આ 180માં નંબરનું રેખાંશ એ સીધું દોરેલું નથી. તમને પૂછાય યાદ રાખજો, એ ઝિગઝેગ આકારે આવી રીતના દોરેલું છે. એમનું એકમાત્ર કારણ એ છે કે આને કોઈ એટલે કોઈ ભૂમિભાગ ઉપરથી પસાર કરવામાં આવ્યું નથી. સમુદ્રમાં તો વાંધો ન આવે ને, આ તો કઈ જરૂર નહીં. ખાસ યાદ રાખજો, જો અહીંયા એક સાઈડ રશિયા છે. શું છે? રશિયા છે. અને અહીંયા બીજી સાઈડ કહેવાય કે અલાસ્કા છે. નામ તો શું નહીં હોગા? તો આ અલાસ્કા છે. આ બંનેની વચ્ચેથી આ પસાર થાય છે. એમની અંદર કહેવાય કે ક્યાંય વચ્ચે કોઈ ભૂમિભાગને લેવામાં આવ્યું નથી. પણ આમ છતાંય એટલી તકેદારી રાખવા છતાં અહીંયા એક ટાપુ કહેવાય કે આમાં વચ્ચે આવી ગયો છે, જેનું નામ પૂછાય છે. યાદ રાખજો, જેનું નામ છે કિરીબાતી નામનો ટાપુ. ફરીથી ક્વેશ્ચન થાય, બેન સાહેબ તો આના લોકોનું શું સમજવાનું? ઉપાધિ નહીં કરવાની, ત્યાં કોઈ લોકો રહેતા જ નથી. ત્યાં કોઈ લોકો રહેતા જ નથી. એટલે કિરીબાતી ટાપુ ઉપરથી પસાર થાય ને તોય કઈ અગવડતા પડતી નથી. પૂછાય કે આ જે 180માં નંબરનું રેખાંશ ઇન્ટરનેશનલ ડેટ લાઈન જે છે એ કયા મહાસાગર ઉપરથી પસાર થાય છે? તમારે લખવાનું પેસિફિક મહાસાગર ઉપરથી. કયા મહાસાગર ઉપરથી? પેસિફિક મહાસાગર ઉપરથી પસાર થાય છે. તો આટલી વસ્તુ તમારે મગજની અંદર ઉતારવાની છે. આ આપણે ક્યાં સુધી પહોંચ્યા? તો કે આ આપણે પહોંચ્યા છીએ હજી પૃથ્વી સુધી. ભૂગોળની અંદર પૃથ્વી સુધી પહોંચ્યા, એટલે કે બ્રહ્માંડના ભાગરૂપે જે પૃથ્વી છે ને એ પૃથ્વી સુધી આપણે પહોંચ્યા છે. આગળ આપણે રચના કરવાની છે. આવતા લેક્ચરની અંદર પૃથ્વીની અંદર જે ફિઝિકલ જીઓગ્રાફીના કોન્સેપ્ટ છે એમની અંદર ક્યાંક ને ક્યાંક વાતાવરણ હોય, ક્યાંક ને ક્યાંક પૃથ્વીની આંતરિક રચના હોય, આવા બધા કોન્સેપ્ટો સમજવાના છે. અને સાથે સાથે આપણે ઇન્ડિયન જીઓગ્રાફી અને ગુજરાત જીઓગ્રાફીના પણ અગત્યના ટોપિક વિશેની ચર્ચા કરવાના છે. સાહેબ અહીંયા તમે જે સમજાવ્યું એ તો મગજમાં બેઠું. જો મગજમાં બેઠું હોય તો આના ઉપરથી જ ઘણા બધા ક્વેશ્ચનો નીકળે. કેવા નીકળે? તો એ પહેલા તમે અહીંયા જોઈ લ્યો. જો આ આખા રેખાંશો તમને સમજાવ્યા. જો કીધું ને કે બધા રેખાંશો કોઈ એક જગ્યાએ ભેગા થાય છે, એમની અંદર જો 360 ડિગ્રી તમને બતાવેલું છે, હે ને? આ આખું રેખાંશ જો તમે જોઈ શકો છો, આખું રેખાંશ એક સાઈડ તમે જો આ 0 ડિગ્રી હોય તો બીજી બાજુ કયું હોય? 180 ડિગ્રીનું રેખાંશ હોય. તો આ વસ્તુને તમે સમજી શકો છો. ચાલો, આમના ઉપરથી પ્રશ્નો કેવા પૂછાઈ શકે એ તમને આવે તો જો આ રહ્યો પહેલો ક્વેશ્ચન. આ રહ્યો પહેલો જ ક્વેશ્ચન. આમના જવાબ તમારે આપતા જવાના છે. બહુ વાર નથી લાગી. આપણે ભણવાનું ચાલુ કર્યું એને બહુ વાર લાગી નથી. જો બિગ બેંગ થિયરી મુજબ બ્રહ્માંડની ઉત્પત્તિ કેટલા વર્ષ પૂર્વે થયેલી મનાય છે? 100% સાહેબ લેક્ચરની શરૂઆત જ અહીંથી કરી હતી. લેક્ચરની શરૂઆત જ અહીંથી કરી હતી સાહેબ, 14 અબજ વર્ષ પૂર્વે. હે ને? શું જવાબ આવશે? તો કે 14 અબજ વર્ષ પૂર્વે. બીજો ક્વેશ્ચન શું બને છે? તો કે નકશા કળાના જનક કોને માનવામાં આવે છે? જીઓગ્રાફી ભણવી હોય એટલે તમામ વસ્તુઓ મેપથી જો આપણે સમજીએ, જેવી રીતના ડ્રો કરીને સમજીએ તો વધારે મગજની અંદર બેઠે. અને એ નકશા કળા વિશે પૂછાય. તમારે યાદ રાખવાનું, નકશા કળા વિશે જાણકારી આપનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ છે ક્લાઉડિયસ ટોલેમી. કોણ છે? ક્લાઉડિયસ ટોલેમી, નકશા કળાના જનક. આ વસ્તુને પણ યાદ રાખવાની છે. ચાલો, આપણી આકાશગંગાનું નામ સાહેબ અમને ખબર છે, અમારે કશું હવે વિસ્તૃત જવું નથી, તમે ભણાવી દીધું છે. અહીંયા એક જ જવાબ આવે, મંદાકિની. ચાલો, નીચેના પૈકી કયો આકાશગંગાનો પ્રકાર નથી? તો આકાશગંગાના મુખ્યત્વે 3 પ્રકાર, જેની અંદર સર્પિલ આકાર કહેવાય કે અનિયમિત આકાર, વલય આકાર અને દીર્ઘવૃત્ત આકાર, આવા 4 ઓપ્શન આપેલા છે. તો આમાંથી કયો આકાશગંગાનો પ્રકાર નથી? જો અહીંયા ખાસ યાદ રાખજો, આપણી જે આકાશગંગા મંદાકિની છે એ મંદાકિની સર્પિલાકાર છે. કેવી છે? સર્પિલાકાર છે. તો અહીંયા તમારો જવાબ શું બની જાય? તો કે અહીંયા વલયાકાર જવાબ બની જાય. 3 પ્રકાર હોય મુખ્યત્વે આકાશગંગાના, સર્પિલાકાર, દીર્ઘવૃત્ત અને અનિયમિત આકાર. વલયાકાર કોઈ એવો પ્રકાર જોવા મળતો નથી. 5મા નંબરનો ક્વેશ્ચન, અંતર માપવાનો સૌથી મોટો એકમ તમે હું બંને જાણીએ છીએ, જેને આપણે પાર્સેક તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? પાર્સેક તરીકે ઓળખીએ છીએ. અહીંયા તમારો જવાબ શું થઈ જશે? તો કે પાર્સેક. શું થશે? પાર્સેક. જો અહીંયા બ્રહ્માંડીય વર્ષ નહીં થાય. મેં તમને કીધું હતું. શું કીધું હતું? તો કે બ્રહ્માંડીય વર્ષ ડાયરેક્ટલી અંતર માપવાનો એકમ નથી. વર્ષ આપણે કીધું હતું 22.5 કરોડ વર્ષ. ડાયરેક્ટલી બ્રહ્માંડીય વર્ષે અંતર માપવાનો એકમ નથી. એટલે તમારો જવાબ અહીંયા ખાસ ને ખાસ શું બનશે? પાર્સેક. અહીંયા ભલે ભૂલ રહી પણ તમારે
ફાઇનલી શું સ્વીકારવાનું છે તો કે પારસેક. ચાલો, નીચે પૈકી કયો ટેરેસ્ટ્રીયલ ગ્રહ નથી એટલે કે આંતરિક ગ્રહ નથી? બુધ, શુક્ર, પૃથ્વી અને ગુરુ. સાહેબ ઓલી લાઈન તમે મંગળ અને ગુરુ વચ્ચે પાડી હતી એમાંનો અગત્યનો અલગ પડતો એક જ ગ્રહ છે જેને અમે ગુરુ કહીએ, તો તમારો જવાબ ગુરુ થઈ જાય. ચાલો, એક બ્રહ્માંડીય વર્ષ એટલે કેટલા વર્ષ? હવે ના કેવું પડે, હવે ના કેવું પડે એટલે ના જ કેવું પડે 100%. ચાલો, સૂર્યના મુખ્ય અંગો કેટલા છે? ભણી ગયા સાહેબ. 6 ના નામ અહીં અમે લખી લીધા છે, તમારો જવાબ 6 બની જશે. 9મા નંબરનો ક્વેશ્ચન, પૃથ્વીની ધરી પોતાની પરિભ્રમણ કક્ષ સપાટીએ કેટલા ખૂણે નમેલી છે? મેં તમને કીધું હતું કે ભાઈ પૃથ્વી એ આકાર તમારે ક્વેશ્ચનનો જવાબ કોમેન્ટમાં આપવાનો છે. આ એ જ પૃથ્વી સીધી નથી, થોડીક એમની ધરી સાથે નમેલી છે. અને કેટલી નમેલી છે તો કે સાહેબ 23.5 ડિગ્રી નમેલી છે. કેટલી નમેલી છે? 23.5 ડિગ્રી નમેલી છે. 10મા નંબરનો ક્વેશ્ચન, અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી જાણો છો? 181, 90 ઉપર 90 નીચે અને 0મા નંબરનું વચ્ચે. 11મા નંબરનો ક્વેશ્ચન, હવેના 5 ક્વેશ્ચનો એવા આવશે, હવેના 5 ક્વેશ્ચનો એવા આવશે કે જેમનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. અને કેવી રીતના આપવાનો છે એ તમને કહી દઉં. 11મા નંબરનો ક્વેશ્ચન જવાબ કાં તો સાહેબ એ આવે, બી આવે, સી આવે કે પછી ડી આવે. 12મા નંબરનો ક્વેશ્ચન, 13મા નંબરનો, 14મા નંબરનો અને 15મા નંબરનો ક્વેશ્ચન. આવી રીતના તમારે જવાબ આપવાના છે. ખાસ અને ખાસ યાદ રાખજો, તમારા માટે કેટલા જવાબ આપવાના બની જશે તો કે મેં પહેલા તમને શરૂઆતમાં 2 ક્વેશ્ચન પૂછી લીધા હતા, ત્યાર પછી એક ક્વેશ્ચન પૂછેલો છે અને આ બીજા 5, એટલે 5 ને 3 8 ક્વેશ્ચનનો જવાબ તમારા કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. ડન છે? તો ચાલ, અહીંયા શું આવશે જવાબ? એ તમારા કોમેન્ટની અંદર આપવાનો છે. અક્ષાંશ વૃત્તો એકબીજાને ખાલી જગ્યા હોય છે, મેં તમને કીધું છે કેવા હોય છે, વર્તુળાકાર હોય છે. આમાંથી તમે સીધો જ જવાબ આપી શકશો. ચાલો, નીચેના જોડકા જોડો. 2 અક્ષાંશ વૃત્તો વચ્ચેથી સૂર્યકિરણને પસાર થતા કેટલો સમય લાગે છે એ મેં તમને કહી દીધું છે. આઈડિયલ રેખા કયા મહાસાગર ઉપરથી પસાર થાય છે એ મેં તમને કહી દીધું છે. કર્કવૃત્ત વિશ્વના કેટલા ખંડોમાંથી પસાર થાય છે તો આ એ મેં તમને કહી દીધું છે. તો આટલા ક્વેશ્ચનના જવાબ તમારે કોમેન્ટની અંદર આપી દેવાના છે. બોલો, ડન છે? ચાલો, તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી બીજા સેશનની અંદર જ્યારે આપણે મળશું ત્યારે આગળ કહેવાય કે જીઓગ્રાફીની અંદર એવા કોઈ અગત્યના ટોપિક વિશેની વાત કરશું કે જેની અંદરથી મેક્સિમમ ક્વેશ્ચનો પૂછાય છે, જે તમને લાભદાયી સાબિત થશે. તો ત્યાં સુધી જોતા રહો અને રિવિઝન કરતા રહો. તમે જે નોટ અને પેનની અંદર બધી વસ્તુઓ લખી છે એમનું બેસ્ટ રીતે રિવિઝન કરી નાખો, ક્વેશ્ચનના જવાબો આપી દો. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.